તમે દબાવશો. ઓમ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂતભૂतं યથા નિદ્રયા યસ્સાક્ષાત્ કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ તસ્मै શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે બીજસ્યાંતરિવાંકુરો જગદિદં પ્રાङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ઓમ. વિવેક ચૂડામણીમાં 130 નંબરનો શ્લોક. યેન વિશ્વમિદં વ્યાપ્તં યં ન વ્યાપ્નોતિ કિંચન અભારૂપમિદં સર્વં યં ભાન્ત્યમનુભાત્યયમ. એટલે શંકરાચાર્યજી આ વિવેક ચૂડામણી આત્મ અનાત્મ વિવેક, આત્મનાત્મ વિવેક અર્થાત અનાત્માને અનાત્મા જાણવો, આત્માને આત્મા જાણવો. અનાત્માને આત્મા માનવાને કારણે જીવનમાં દુઃખ. જે અનાત્મા છે એ વસ્તુ જડ છે, મર્યાદિત છે, મિથ્યા છે, અવર જવર કરનારું છે વગેરે. અનાત્માને આત્મા કહીએ એટલે આત્મા એટલે હું અવર જવર કરનારો એટલે જન્મ મૃત્યુ, હું મર્યાદા વગેરે. આને મારું સ્વરૂપ નથી. આખી જિંદગી ચાલે પછી સ્ટ્રગલ, આખી જિંદગીની સ્ટ્રગલ આ મર્યાદામાંથી છૂટવાની ઈચ્છા. અને છૂટી ન શકો કારણ કે વાસ્તવની અંદર જે મર્યાદિત છે મર્યાદિત જ રહે. મર્યાદિત વસ્તુને અમર્યાદિત કરી ન શકાય. આ તો ગણિતનો નિયમ છે. મર્યાદિત વસ્તુ, લિમિટેડ વસ્તુ હોય એની અંદર બીજું ઉમેરો, તમે બીજું ઉમેરો, બીજું ઉમેરો, બીજું ઉમેરો, છેવટે મર્યાદિત જ રહેવાનું છે. એટલે મનુષ્યની સ્ટ્રગલ, મનુષ્ય બિચારો સમજી નથી શકતો. એની તકલીફ આ છે. એને છૂટવું છે આ બધા બંધનમાંથી, મર્યાદામાંથી, ભયમાંથી, ઇનસિક્યોરિટી, ટાઈમની મર્યાદા. એને એક જ વસ્તુ જોઈએ છે, અમર્યાદિત જીવન જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે. અમર્યાદિત એટલે સ્વતંત્રતા, મર્યાદિત એટલે પરતંત્ર. મર્યાદિત એટલે પરતંત્ર, લિમિટેડ એટલે લિમિટેડ ઇન ટાઈમ, આપણે કહીએ ને સમયમાં, કાળમાં, વસ્તુમાં, દેશમાં મર્યાદિત. પણ એની એટલે આત્મ અનાત્મ વિવેક. વિવેક ચૂડામણી અર્થાત વિવેકની પરાકાષ્ઠા ચૂડામણી. પેલા ચૂડામણી ધારણ કરતા હતા. હજુ મને લાગે છે આપણે આ લગ્નમાં પેલા બહેનો પહેરતા હોય છે એને ચૂડામણી કહે ને, મોડ. હા, બસ એવું જ એક્ઝેક્ટ મોડ. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનમાં તારે ખરેખર તારું જીવન કૃતાર્થ કરવું હોય, સફળ કરવું હોય તો આત્માને જાણ, બસ બીજું કશું કરીશ નહીં. ના સ્વામીજી, આ બધી તમારી વાતો જવા દો. જીવનમાં ભૌતિક જુઓ કેવી પ્રગતિ કરી છે લોકોએ. અમેરિકા જેવો દેશ કેટલી બધી પ્રગતિ, બધા દેશોએ પ્રગતિ કરી, ઘણી બધી પ્રગતિ કરી જીવનને સફળ બનાવવા માટે. પણ સફળ થયો નથી. કોઈ મનુષ્ય સફળ થયો નથી. સફળતા મનુષ્યની ત્યારે જ કહેવાય જ્યારે વ્યક્તિ પોતે કે હું સફળ છું. તો આપણી દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ સફળ હોય, કોઈકને નામના, કીર્તિ, ધન વગેરે બધું હોય,
નામના કીર્તિ કોઈકની ધન વગેરે જોઈને આપણે એને સફળ કહીએ છીએ, કારણ કે આપણા કરતાં એને આપણે મોટો કહીએ છીએ. સમજો. હા, ધનમાં મોટો, કીર્તિમાં મોટો, પ્રતિષ્ઠામાં મોટો, લાગવગમાં મોટો, સત્તામાં મોટો. તમને પ્રેમ મોટાઈ માટે છે. જ્યારે મોટા આપણે બની ન શકતા હોઈએ ત્યારે મોટા દેખાડીએ આપણે આપણી જાતને. આ એક દંભ બની જાય પછી. પણ મોટા થવું છે એ વસ્તુઓ બતાવે છે. વ્યક્તિ દંભ કરે તો પણ એને એ બતાવે છે કે એના હૃદયની અંદર ઝંખના બિચારાને મોટા થવાની છે. બીજાની સરખામણીમાં આપણે લઘુતા ગ્રંથિ આવી જાય ત્યારે આપણે સાંખી ન શકીએ. એટલે મનુષ્યની આ મૂળભૂત ઈચ્છા છે, એમાં કશું થઈ નહીં શકે. આમાં કશું નહીં થઈ શકે. જન્મે આ જ ઈચ્છા લઈને જન્મ્યો છે, મોટો થવાની ઈચ્છા. એટલે જે મોટો દેખાય એના માટે ગોલ બની જાય. ધનમાં મોટો દેખાય તો એને માટે રોલ મોડેલ બની જાય. પણ એને ખ્યાલ નથી કે વ્યક્તિ જે ધનમાં મોટો થયો છે હજુ એને વધારે ધનમાં મોટા થવું છે. પણ આ વ્યક્તિ એના માટે ગોલ કરે. ઇન શોર્ટ, છેવટે મારે એવા મોટા બનવું છે કે મારાથી મોટું કોઈ ન હોય. આટલી વાત છે ને. આત્મા આવો છે. આત્મા સૌથી મોટો છે. આ જાણવાનું છે કે હું સૌથી મોટો છું. મોટો બનવાની જરૂર નથી, મોટા બનીએ ના શકાય. ગમે એટલા મોટા બનો તો છોટા જ રહીએ. એ સમજી ન શકીએ તો મુશ્કેલી પડે. એટલે વેદાંત શાસ્ત્રનું આખો અભિગમ, પ્રત્યેક મનુષ્ય જીવનની અંદર સફળ થવાનો પ્રયત્ન કરે, પણ વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનને સફળ બનાવવું હોય તો એક જ વસ્તુ છે, આ જાણો. આત્માને જાણવાની જરૂર છે. અને એ ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ આત્માનાત્મ વિવેક દ્વારા. છેવટે જે અનાત્મમાં આત્મબુદ્ધિ થઈ ગયેલી છે, જેને કારણે આ બધી મુશ્કેલીઓ છે, સંઘર્ષ છે, એમાંથી આપણે મુક્ત થઈએ. અને આ 130મા શ્લોકની અંદર આ આત્માના સ્વરૂપની ચર્ચા થઈ રહી છે. અને એમાં બતાવવામાં આવ્યું, આપણે ગઈ વખતે ચર્ચા જે લોકો ક્લાસમાં હશે, મતલબ જોડાયા હશે એમને માટે, કે સામાન્ય રીતે આત્માને આપણે સાક્ષી, કોન્શિયસનેસ, ચૈતન્ય જે છે એ સાક્ષી શેનો? તો કે જગતનો સાક્ષી. પણ જગતનો સાક્ષી એવું કહેવાનો અર્થ નથી, કારણ કે જગતે છેવટે બધું જણાય છે વૃત્તિના રૂપમાં, મનમાં. એટલે છેવટે વૃત્તિનો સાક્ષી, થોટ, એ વૃત્તિનો સાક્ષી કહેવાય. પણ ખાલી વૃત્તિનો સાક્ષી એવું નહીં. વૃત્તિનો સાક્ષી કહીએ તો પછી વૃત્તિ ન હોય તો એનો સાક્ષી કોણ? પણ વૃત્તિ ન હોય એનો હું જ સાક્ષી છું ને. કે હવે અત્યારે મનમાં વૃત્તિ નથી. દાખલે કે સુષુપ્તિની અંદર વ્યક્તિ ઊંઘી જાય તો કંઈ એને કોઈ મનમાં વિચારો કશું હોતું નથી. મન આખું શાંત થઈ ગયેલું છે. એટલે વૃત્તિ કે વૃત્તિનો અભાવ બંનેનો સાક્ષી છે એ વાસ્તવની અંદર આ આત્મા છે. અને શંકરાચાર્યજી અહીંયા કહે છે યેન વિશ્વમિદમ વ્યાપ્તમ, આ આત્માથી સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે. એ વસ્તુ આપણે ચર્ચા કરવાના છીએ. એટલે સમગ્ર વિશ્વ વ્યાપ્ત હોય તો મોટામાં મોટો પ્રશ્ન આટલો જ આવે છે, જો આખું વિશ્વ આત્માથી વ્યાપ્ત હોય તો મને એવું કેમ લાગે છે કે આત્મા અંદર છે, મનમાં છે, એવું મને કેમ લાગે છે? મને તો એવું, તમે કહો છો કે આ આત્મા એટલે ચૈતન્યથી આ જગત વ્યાપ્ત છે, તો આમાં બતાવો. અહીંયા હું ચેતન છું કહી શકું છું, અંદર ચેતન રહેલો છે હું કદાચ કહી શકું, પણ અને ચેતન કેવું શક્ય નથી બનતું. તમે કહો છો આ વિશ્વમ ઇદમ વ્યાપ્ત, ઇદમ વિશ્વમ, આ સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે, તો પછી અમારે આ વસ્તુ ચેતન હોવી જોઈએ. એટલે પછી આપણે કહ્યું કે મનની અંદર એ અભિવ્યક્ત થયું. મન જે છે મનને વ્યાપ્ત કરીને રહેલો છે એવું નથી, મનમાં અભિવ્યક્ત થયું છે. જેમ કે સૂર્યનો પ્રકાશ સર્વત્ર વિરેલાયેલો હોય, પરંતુ સૂર્યને જોવો હોય તો પછી દર્પણ પાસે જ જઈએ ને. હા, એટલે દર્પણમાં સૂર્ય રહેલો છે એવું ના બોલાય. દર્પણમાં સૂર્ય અભિવ્યક્ત થયો છે એવું કહેવાય. સૂર્યના પ્રકાશમાં આખો દર્પણે દેખાય છે અને બહારની દુનિયાએ દેખાય છે. એટલે સૂર્યનો પ્રકાશ તો વ્યાપ્ત જ છે, અર્થાત સૂર્ય વ્યાપ્ત છે. સૂર્ય સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, પણ સૂર્યની ઓળખ કેવો છે સૂર્ય મારે જોવો છે તો પછી ચળકતી સપાટી જોઈએ, કે પછી જળની સપાટી, કે પછી આપણી આ નવી કારની સપાટી હોય, કે પછી આપણો અરીસો હોય, એવી સપાટી. એટલે અરીસામાં જ્યારે તમે સૂર્યને જુઓ તો અરીસામાં સૂર્ય રહેલો છે એવું ન બોલવું જોઈએ. સૂર્ય કેટલો છે તો કે આ અરીસામાં જેટલો રહેલો છે એટલો ના, તો 1 રૂપિયાના સિક્કા જેટલો થઈ ગયો. ખ્યાલ આવ્યો તમને?
એટલે સૂર્ય તો વ્યાપ્ત છે, બધે દેખાય છે, બધે આખી દુનિયા દેખાઈ રહી છે સૂર્યના પ્રકાશથી, માટે સૂર્ય વ્યાપ્ત છે બધે. પરંતુ સૂર્યને સૂર્યના રૂપમાં જાણવો હોય તો એ જાણવા માટે જ્યાં અભિવ્યક્ત થયો હોય ત્યાં આપણે જવું પડે. એવી જ રીતે મન જે છે એ વાસ્તવમાં ત્યાં આત્મા અભિવ્યક્ત થયેલો છે. મન આત્મા કેવો છે, ચૈતન્ય કેવું છે જાણવું હોય તો આ અહમના રૂપમાં રહેલો છે, અંતઃકરણની અંદર જે અહંકાર જે છે એના રૂપમાં રહેલો છે, આપણે કેવું જોઈએ. એટલે એન વિશ્વદમ વ્યાપ્તમ, એટલે શંકરાચાર્યજી વાસ્તવની અંદર આપણો આ ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એન વિશ્વમિદમ વ્યાપ્તમ, આ આત્મા કે હું આ સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરીને રહેલો છે. યમન વ્યાપ્નોથી કિંચન, યમ આત્માનમ, જે આત્માને વાસ્તવમાં કશી વસ્તુ વ્યાપ્ત કરીને રહેલી નથી. આત્મા સર્વને વ્યાપ્ત કરી રહેલો છે. આત્માને કશું વસ્તુ વ્યાપ્ત કરી શકતી નથી. ચિંતા ના કરો, ચર્ચાની ઘણી લાંબી હું કરવાનો છું. આજે નહીં થાય તો કાલે થશે તો ખરી. અભારૂપમ ઇદમ સર્વમ. હવે અહીંયા બે રીડિંગ છે, અભારૂપમ અને આભારૂપમ. બંનેના અર્થ બંને લઈ શકાય છે. અભારૂપમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ આ બધું અભારૂપ છે, અથવા તો આત્મા માટે કહો તો આભારૂપ છે. ભાનો અર્થ થાય છે પ્રકાશ. એના પરથી શબ્દ તમને ખબર હશે, ભાસ્વર, આવો શબ્દ ખબર છે? ભાસ્વર, સૂર્યને માટે એક શબ્દ છે ભાસ્વર. ભા એટલે પ્રકાશ, પ્રકાશ જેનું સ્વરૂપ છે. એટલે અભારૂપમ ને આભારૂપમ બંને અર્થ આપણે જોઈએ. આ આભારૂપમ પહેલા કહો તો આ સમંતાત ભાસતે ઇતિ આભા. આ સમંતાત એટલે જે પ્રકાશના રૂપમાં સર્વત્ર વ્યાપ્ત છે એ આભારૂપમ કહો તો પછી વાસ્તવમાં ખરેખર આત્મા માટે એ વસ્તુ વપરાય, કારણ કે આત્મા પ્રકાશ રૂપ છે. અને અભારૂપમ કહો, અભા, ભા એટલે પ્રકાશ, અભા એટલે જળ, બરાબર, જે ચેતન નહીં, જળ, તો પછી જગત માટે વાપરવું પડે. એટલે જગત એવું છે જે અભારૂપ છે, અચેતન છે. આત્મા કેવો છે? આભારૂપ છે. સમજી ગયા? આ સંબંધાત ભાસતે, એટલે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને એ ચૈતન્યના રૂપમાં રહ્યો છે. એટલે આ બંને રીતે એને અહીંયા લઈ શકાય છે. અને શંકરાચાર્યજી વાસ્તવની અંદર, એટલે મતલબ આચાર્યો બંને રીતે એનો અર્થ આપેલો છે. કેટલાક લોકો માને છે કે આ અભારૂપમ, ભાષ્યકાર એટલે શંકરાચાર્યજી અભારૂપમ કહી રહ્યા છે, કેટલાક કહે છે આભારૂપમ. એનીવે, એટલે અભારૂપમ આત્મા, અભારૂપમ લઈએ આપણે દાખલા તરીકે, તો આ જે આ વિશ્વ જે જળ છે એને આત્મા વ્યાપ્ત કરીને રહેલો છે, એવું કહી શકાય. એટલે એ વિશ્વનું વિશેષણ બને. અભારૂપમ વિશ્વમ ઇદમ આત્મના વ્યાપ્તમ. આ જે વિશ્વ જે છે, જે અભારૂપ છે, જળ છે, અચેતન છે, એને આત્મા વ્યાપ્ત કરીને રહેલો છે. એટલે એનો શું અર્થ થાય કહું છું તમને. એટલે આ એક એનો અર્થ કર્યો. અભારૂપમ અને આભારૂપમ ગણો તો પછી આત્મા સાથે એને આત્માનું વિશેષણ ગણવું પડે. આભારૂપમ આત્મા, અભારૂપમ અનાત્મા, આભારૂપમ આત્મા, એમ એ રીતે સમજાય છે ને હું શું કહું છું? આભારૂપમ આત્મા વ્યાપનોતી, ઇદમ સર્વમ વ્યાપનોતી. અને યમ ભાંતમ અનુભાંત્ય, એમ યમ ભાંતમ એના ભાસવાથી બધું ભાસે છે. અનુભાંતમ, અનુ એટલે પશ્ચાત, એના ભાસવાથી ભાસે છે. જગત અનુભાંત કહેવાય, સૂર્ય ભાંત કહેવાય. સૂર્ય ભાસે છે, જગત પછી ભાસે છે. એટલે અર્થાત સૂર્યના પ્રકાશથી ભાસે છે. એવું જ અહીંયા છે. અનાત્મા ભાસે છે, આત્માએ ભાસે છે. આત્મા ભાસે છે, અનાત્મા અનુભાસે છે, પશ્ચાત. અનાત્મા ભાસી રહ્યું છે કારણ કે આત્મા ભાસી રહ્યું છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અભારૂપમ અને આભારૂપમ. હવે આ વસ્તુને સમજવા માટે એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે બે વસ્તુ ગણો તમે. એક છે આ પુસ્તક, દાખલા તરીકે પુસ્તક, અને એક છે સૂર્યનો પ્રકાશ. બે વસ્તુ છે. હવે હું તમને એક ક્વેશ્ચન આપણે કરીએ કે આ વાસ્તવની અંદર આ પ્રકાશ જે છે એ આ પુસ્તકને વ્યાપીને રહેલો છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? પ્રકાશ, સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને વ્યાપીને, બહારના જગતની ચિંતા તરજવાથી પ્રકાશ, સૂર્યનો પ્રકાશ આ જે છે પુસ્તક એને વ્યાપીને રહેલો છે, કેવી રીતે ખબર પડે? એ જો સમજાઈ જાય તો પછી આત્મા જગતને વ્યાપીને રહેલો છે સમજાઈ જશે. સમજી ગયા? એના માટે આ ઉદાહરણ લઉં છું. આત્માને ઠેકાણે સૂર્ય છે અને અનાત્મા કે જગતને ઠેકાણે પુસ્તક છે. અત્યારે સમજી ગયા?
જો તમે આ સિદ્ધ કરી શકો કે સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને વ્યાપીને રહેલો છે કારણ કે આ, તો એવી જ રીતે આત્મા પણ આ જગતને વ્યાપીને રહેલો છે. એ સમજાઈ ગયા? કેવી રીતે ખબર પડી? સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને વ્યાપીને રહેલો છે કેવી રીતે ખબર પડી? કે તમે વાંચી શકો છો, સ્વામીજી એ જ બતાવે છે કે સૂર્યનો પ્રકાશ, બરાબર ને? જો સૂર્યનો પ્રકાશ ન હોય, અંધારું હોય, ઘોર અંધારું, તો પુસ્તક ભલે ને પડેલું રહ્યું પણ વાંચી ન શકે. ફેક્ટ કે હું વાંચી શકું છું એ જ બતાવે છે કે સૂર્યનો પ્રકાશ એને વ્યાપીને રહેલો છે. સરળ, કેટલું સરળ છે ને? બસ એવી જ રીતે તો ના, પણ સ્વામીજી પુસ્તકમાં એવું કેમ ના હોય કે એ જાતે તમને એ આમ પ્રકાશિત થતું હોય, તમારી આંખમાં ધીરે ધીરે પાના ફરતા જાય ને પ્રકાશિત થાય? એવું નથી. પુસ્તક જળ વસ્તુ છે, એને અન્ય કોઈ વસ્તુ પ્રકાશિત ન કરે તો, અન્ય એટલે સૂર્ય વગર પ્રકાશિત ન કરે તો તમે વાંચી ન શકો. માટે વાસ્તવની અંદર આ જળ વસ્તુ છે, આ પુસ્તક જે જળ છે, મતલબ એનામાં એવી નોએબિલિટી, આપણે કહીએ ને કે એનામાં એવી પ્રકારની વસ્તુ નથી કે મારું ધ્યાન ખેંચે કે મને વાંચ એવું પ્રકારનું એનામાં છે નહીં. જેમ સૂર્યને તમે તમે કશું ન કરો તો સૂર્યની હાજરી તમે એકદમ એ પરખાઈ જાય, પણ એવું પુસ્તકની હાજરી ન જણાય. સૂર્યની હાજરી એની જાતે જ ખબર પડે, પુસ્તકની હાજરી એની જાતે ન ખબર પડે. પુસ્તકની હાજરી સૂર્યની હાજરી હોય તો ખબર પડે. હવે સમજાય છે આ બે વસ્તુનો ડિફરન્સ? એવું જ એટલે આ પુસ્તક અને જો આ સૂર્યના પ્રકાશ વચ્ચેનું ઉદાહરણ આપણને સમજાઈ જાય તો આત્મા અનાત્માને વ્યાપ્ત કરી રહેલો છે, આરામથી સમજાય. જગત મતલબ અનાત્મા એટલે જગત, આત્મા જગતને વ્યાપીને રહેલો છે, બહુ આરામથી સમજી જાય. તો આ જગતનો અનુભવ થાય છે કે નથી થતો? થાય છે. જેમ પુસ્તકનો મને અત્યારે અનુભવ થાય છે, વાંચી શકું છું, અનુભવ એટલે પુસ્તકને હું વાંચી શકું છું, એના દ્વારા સૂર્યની હાજરીનું પ્રૂફ મળી જાય છે. એવી રીતે આ જગતનો અનુભવ થાય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિશે. અત્યારે હું તમને જોઈ શકું છું, એ જ શું સિદ્ધ કરે છે? આત્માની સિદ્ધિ. આત્મા પણ એક પ્રકાશ છે, માની લો. આત્મા એક પ્રકાશ છે જેને કારણે વાસ્તવમાં સમગ્ર જગત ભાસે છે. અને માટે એવું કહેવું જોઈએ, જેમ સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને વ્યાપીને રહેલો છે અને એને કારણે હું વાંચી શકું છું, એવી રીતે આ આત્મા જે છે સમગ્ર વિશ્વને વ્યાપીને રહેલો છે. માટે વિશ્વનો અનુભવ થાય છે, એ જ સિદ્ધ કરે છે કે આત્મા ચેતન છે. નહીં તો ન થાય. જો ચેતન વગર કશાનો અનુભવ ન થાય. અને માટે જગત તો જળ છે, જગત એની જાતે પ્રકાશિત કરી શકતું નથી પોતાની જાત, પરંતુ વાસ્તવમાં આત્માના પ્રકાશને કારણે એ વસ્તુ પ્રકાશિત છે. એટલે જેમ પુસ્તક અને આ જે સૂર્યપ્રકાશ જે છે એની વચ્ચે એક ભેદ પાડી શકીએ આપણે કે પુસ્તક પરપ્રકાશ છે અને સૂર્ય સ્વયં પ્રકાશ છે. એવી ને એવી રીતે આત્મા સ્વયં પ્રકાશ છે, અનાત્મા કે જળ પ્રપંચ જે છે એ પરપ્રકાશ છે. સમજી ગયા? આ બે એની વચ્ચેનો તફાવત. એટલે એન વિશ્વમિદમ વ્યાપ્તમ યમ્ન વ્યાપનોતિ કિંચન. એટલે જેનાથી સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે, જેનાથી સમગ્ર વિશ્વ પ્રકાશિત થાય છે, જેનાથી સમગ્ર વિશ્વનો અનુભવ થાય છે, જેનાથી સમગ્ર વિશ્વ જણાય છે, એ આત્મા છે. યમ્ન વ્યાપનોતિ કિંચન. પણ એ આત્માને જગત વ્યાપી શકતું નથી, જગત પ્રકાશિત કરી શકતું નથી. આ એનો અર્થ છે. એટલે આ અભારૂપમ જે વિશ્વ જે છે એને આ રીતે આ વ્યક્ત કરીને રહે છે. એટલે વેદાંત કહે છે કે આ આત્મા આવો છે, અને આત્મા અર્થાત હું. કારણ કે કેમ સમજી હુંનો અર્થ આત્મા કર્યો? કારણ કે હું ચેતન છું. આટલું તો નક્કી છે. આ એક વસ્તુ માટે તમારે કોઈની પાસે જવાની જરૂર નથી. બધું આધાર કાર્ડ જોઈએ, ફલાણા જોઈએ, તમારા આઈડેન્ટિટી માટે. પણ હું ચેતન છું એના માટે કોઈ સરકારી પુરાવાની જરૂર નથી. હું ચેતન છું ને હું છું એના માટે કોઈ પ્રકારની મતલબ કોઈ અન્ય પ્રૂફ, પ્રમાણની જરૂર. એ બતાવે છે કે આ આત્મા ચેતન છે. જો ચૈતન્યની વાત થતી હોય તો એ હું જ છે, બીજું કોઈ વાત નથી. એનીવે, એટલે આ રીતે પછી આગળ કહ્યું અભારૂપમ ઇદમ સર્વમ યમ ભાંતિ અનુભાતિ અયમ આત્મા અનુભાંતિ. આ આત્માને કારણે સર્વ વસ્તુઓ ભાસે છે. અને આ વસ્તુ વાસ્તવની અંદર ઉપનિષદની અંદર રહેલો જે મંત્ર જે છે એનો સાર જ છે. આ બીજી લીટી જે છે, આ 130મા શ્લોકની બીજી લીટી આપણા વિવેક ચૂડામણીમાં, એ કઠોપનિષદ, મુંડકોપનિષદ વગેરેમાં જે એક મંત્ર રહેલો છે, જે આપણે સામાન્ય રીતે
કર્પૂર આરતી વખતે બોલતા હોઈએ છીએ એ મંત્રનો જ સાર છે. કયો મંત્ર છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એટલે ન તત્ર સૂર્ય ભાતિ, તત્ર એટલે ત્યાં સૂર્ય ભાષિત થતો નથી. ત્યાં એટલે કે આત્મા માટે ત્યાં ના વપરાય. જો આત્મા સર્વને વ્યાપીને રહેલો હોય તો આત્મા સર્વવ્યાપી છે. જે વસ્તુ સર્વવ્યાપી હોય એને માટે ત્યાં શબ્દ કદી ના વપરાય. ધેર એવું ના કહેવાય કદી, બરાબર? કારણ કે અહીંયા ત્યાં સર્વત્ર રહ્યું. એટલે તત્ર શબ્દ જે છે એના માટે આપણે અહીંયા આત્માની એટલે આત્માના સંદર્ભની અંદર આ સૂર્ય વગેરે ભાષિત થતા નથી. અર્થાત સૂર્ય આત્માને ભાષિત કરી શકતો નથી એમ કહેવાનો આશય છે. સૂર્ય ભાષિત આત્માને કારણે થાય છે. તમે ન હો તો સૂર્ય ક્યાં છે મને બતાવો. દાખલા તરીકે હું ચેતન ન હોઉં, મને સૂર્યનો અનુભવ ન થાય તો સૂર્ય ક્યાં છે? સૂર્ય ભાષે છે કારણ કે આંખ ભાષે છે. જે વ્યક્તિની બિચારાને આંખ નથી, જે અંધ છે, એના માટે સૂર્યની ગરમી છે, પ્રકાશ નથી. એવું છે. એટલે વાસ્તવની અંદર સૂર્ય ભાષે છે કારણ કે આંખ ભાષે છે. આંખ ભાષે છે કારણ કે મન ભાષે છે. મન આંખની પાછળ ન હોય તો આંખ ગમે એ વિષયનો સંપર્ક કર્યો હોય પણ ભાષિત થતી નથી. હોઈ શકે ને અત્યારે જ કોઈકને મનમાં વિચાર આવ્યો હોય કે અહીંયા તો અહીંથી નીકળીને ક્યાંક જતા રહે, બરાબર? મન જ્યાં હોય ત્યાં જ હોય ત્યાં જાય. એટલે મન આંખને ભાષિત કરે, આંખ સૂર્યને ભાષિત કરે. અને મન ભાષિત થાય છે કારણ કે આત્મા ભાષિત થાય છે, બરાબર? ના સ્વામીજી, મન જ હું છું. પણ મન ન હોય તો તમે છો, પણ મન ન હોય એ તો હું છું એવો મને અનુભવ નથી. આવું કહેશો નહીં, આવું કહેશો નહીં. તમને ખબર જ છે હું જ્યારે કહું કે મન નથી હોતું ત્યારે તમે હોવ છો ત્યારે તમને કોઈ એવું વિચિત્ર નથી લાગતું. તમને થાય છે કે હા વાત તો સાચી છે. કારણ કે સુષુપ્તિનો બધાને અનુભવ છે કે જ્યારે મન ન હોય તો પણ હું તો ભાષિત થઈ જ રહ્યો છું. એટલા માટે બીજે દિવસે સવાર ઉઠીને હું કહું છું કે કશો વિચાર નહોતો, આમ નહોતું, તેમ નહોતું, બરાબર ને? મતલબ એનો અર્થ થયો કે તમે મન નથી. જો તમે મન હોવ તો મન લય પામી જાય તો તમે લય પામી જાઓ. તો પછી સવારે કોણ ઊભો થાય છે? એ તમે તો કહો છો કે હું જે સુવા ગયો હતો એ જ હું જાગ્યો. મતલબ કે તમે તો ત્યાં હાજર હતા જે મનના અભાવને પણ પ્રકાશિત કરતા હતા. સમજી ગયા? અને માટે મનને ભાષિત કરનાર કોઈ બીજો છે અને એ હું છું. વાસ્તવ એ આત્મા વાસ્તવમાં સ્વયં ભાષિત છે. આત્મા ભાષે છે, હું ભાષું છું કારણ કે હું ભાષું છું. કોઈ કારણ નથી. જ્યારે કોઈ કારણ ના હોય ને ત્યારે વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે. જ્યારે હું એમ કહું કે ખાંડ ગળી છે કારણ કે ખાંડ ગળી છે, અગ્નિ ઉષ્ણ છે કારણ કે અગ્નિ ઉષ્ણ છે, એમ કોઈ કારણ ના હોય. જ્યારે કોઈ કારણ મળે તો બતાવો, તો માનવું કે વસ્તુ એનું સ્વરૂપ નથી. પાણી ગરમ છે એનું કારણ છે, અગ્નિ ગરમ છે એનું કોઈ કારણ નથી. એટલે વાસ્તવની અંદર આત્મા ચેતન સ્વરૂપ છે. એ આત્માથી સમગ્ર વિશ્વ ભાસે છે. એના કારણે બધો અનુભવ થાય છે, સમગ્ર વિશ્વનો અનુભવ થાય છે. વિશ્વનો અનુભવ થતો હોય તો એ ચૈતન્યથી વ્યાપ્ત હોવું જોઈએ. જો આ મને પુસ્તકનો અનુભવ થતો હોય, પુસ્તક હું વાંચી શકતો હોઉં તો સૂર્યનો પ્રકાશ એને વ્યાપીને રહેલો હોવો જ જોઈએ. એવી રીતે આ અનાત્માનો અનુભવ થતો હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા વિષયોનો અનુભવ થતો હોય તો આત્મા એને ભાષિત કરતો જ હોવો જોઈએ અને માટે એ આત્માથી વ્યાપ્ત હોવો જોઈએ. સમજી ગયા? એ પ્રકારે અહીંયા કહેવાય. એટલે આ રીતે આ ઉપનિષદનો જે મંત્ર જે છે એનો અહીંયા સાર આપવામાં આવે. અને તમને કઠોપનિષદનો ખાલી આ તો જે છે મુંડકોપનિષદ વગેરેમાં, પણ કઠોપનિષદની અંદર બીજા અધ્યાયની અંદર દ્વિતીય વલ્લીમાં 15મો મંત્ર છે આ ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ. જે સામાન્ય રીતે મંદિરોની અંદર કર્પૂર આરતી સમયે બોલવામાં આવે છે. અર્થાત કુતઃ અયમ અગ્નિ, અર્થાત આ અગ્નિ ભગવાન આપણે ક્યાંથી ભાષિત કરી શકે, જે હું અત્યારે બતાવી રહ્યો છું. કર્પૂર આરતીમાં બતાવીએ છીએ ને આપણા ભગવાન, આ ભગવાનનો દેહ આખો પ્રકાશિત થાય એટલે આપણને થાય ભગવાને આ અગ્નિને કારણે પ્રકાશે. અગ્નિ વાસ્તવમાં ભગવાનને કારણે પ્રકાશે છે, પરમાત્માને કારણે પ્રકાશે છે, આત્માને કારણે પ્રકાશે છે. બધી વસ્તુ પ્રકાશે છે કારણ કે તમે પ્રકાશો છો. દેટ્સ ઓલ. તમે પ્રકાશો છો કારણ કે તમે પ્રકાશો છો. દેટ્સ ઇટ. આવું છે. એટલે હંમેશા વ્યવહાર કાળની અંદર આ પ્રકારની સભાનતા રાખવી કે હું કેવળ ચૈતન્ય છું અને મારી કોઈ બાઉન્ડ્રી નથી, કારણ કે સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરીને રહેલો છું. આ વસ્તુની સતત સભાનતા રાખીએ તો ધીરે ધીરે પેલી મર્યાદાનો જે ખ્યાલ છે મનમાંથી નીકળી જાય. આપણા વિશેની મર્યાદાઓ જે છે, પરતંત્રતા છે, લાચારી છે, નીકળી જાય. લાચારી આપણે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે છે, એ લાચારી નીકળી જાય. વેદાંત શાસ્ત્ર એક જ કામ કરે, તમને લાચારીમાંથી છોડાવે. વ્યવહાર બધો જે કરતા હોય કરો,
વ્યવહારમાં લાચારી પરતંત્રતા ન રહે. પણ સ્વામીજી વ્યવહારમાં પરતંત્રતા તો હોય, પણ એ શરીરની પરતંત્રતા હોય કે બુદ્ધિ કે ઇન્દ્રિયોની પરતંત્રતા હોય, આત્માની પરતંત્રતા ના હોય. આત્મા જે સમગ્ર અનાત્માને ભાષિત કરીને રહેલો છે, એ આત્મા જે છે સ્વતંત્ર છે, એ પ્રકારે કહેવામાં આવે છે. ચાલો 131મો શ્લોક જોઈએ. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિયઃ વિષયેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા ઇવ. શંકરાચાર્યજી વધારે હવે એમાં થોડીક ચર્ચા કરે છે, અર્થાત આપણો મહિમા ગાય છે, ઊનો મહિમા ગાય છે. બધાને આમ તો અહમ વિષયક જ, બધાને રસ અહમમાં જ છે. ગઈકાલે સ્વામીજી સરસ ચર્ચા કરતા હતા કે વ્યક્તિનો પ્રેમ ક્યાં રહેલો છે. કોઈ કશાને પ્રેમ કરતું જ નથી, બધા આત્માને જ પ્રેમ કરે છે. એ રીતે સ્વાર્થી જ છે બધા. પણ એ તો બરાબર છે, એ વ્યવહારમાં આવો સ્વાર્થ હોગે એ તો ઈશ્વરે મૂકેલો છે. કોઈ પણ વસ્તુ મને અનુકૂળ હોય તો મને પ્રેમ છે, કોઈ પણ વસ્તુ આત્માથી સંબંધિત થાય તો જ મને પ્રેમ છે. જો આત્માથી સંબંધિત ન થાય તો પ્રેમ નથી. ભલી વસ્તુઓ જે અનુકૂળ હોય એ જ વસ્તુઓ, અને એને કારણે મને એ સુખ જણાતું હોય, એમાં પ્રિય જણાતું હોય, એ જ વસ્તુ અપ્રિય બની જાય, દુઃખ આપે, એકવાર જતી રહે. જે આ તો વાત છે, કોઈક વ્યક્તિ છે, એક્સ વ્યક્તિ માન અત્યારે જીવિત છે ને હું એને પ્રેમ કરું છું, બરાબર છે, કારણ કે મને અનુકૂળ છે. હવે સમજો કે એનું પ્રારબ્ધ પૂરું થયું, એ વ્યક્તિ ગુજરી ગઈ, તો હવે એ જ વ્યક્તિ દુઃખનું કારણ બને. એટલે વ્યક્તિ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? ના સ્વામીજી, બંને છે, બંને ના હોય. સ્વામીજી, ઉષ્ણતાનું કારણ અગ્નિ છે ને ઉષ્ણતાનું કારણ જળ પણ છે. આવું ના હોય. જો સુખ કોઈ વ્યક્તિનું સ્વરૂપ હોય ને એના કારણે તમને પ્રિય જણાતી હોય, આ તો એક સામાન્ય નિયમ છે કે જ્યાં જે વસ્તુ આપણને પ્રિય હોય આપણને આનંદ આપતી હોય, સુખ આપતી હોય, એ તો નિયમ જ છે. એટલે વાસ્તવની અંદર આ બધું ચર્ચા બહુ વિશાળ, આવી ચર્ચા ક્યાં જોવા મળે? આ ક્રિશ્ચન લોકો કહે છે કે તમારા શાસ્ત્રોની અંદર સેવા અને પ્રેમની ચર્ચા જ નથી. બસ આવી બધી વૈરાગ્ય ને આવું બધું મિથ્યા ને આવું બધું ચર્ચા છે, એવું નથી. સેવા અને પ્રેમની ચર્ચા આપણે જેટલી કરેલી છે એ લોકો એમાં કશી કરેલી નથી. ઇનફેક્ટ એ લોકો સેવા અને પ્રેમના નામે તો કન્વર્ઝન કરે છે. સેવાની ચર્ચા આપણા શાસ્ત્રમાં એટલી બધી છે કે પંચમહાયજ્ઞ, સમગ્ર જગતની સેવા પંચમહાયજ્ઞના રૂપમાં. યજ્ઞ એટલે સેવા, યજ્ઞ એટલે સેવા. રીચિંગ આઉટ આપણે કહીએ ને, અન્યને મદદરૂપ થવું એનું નામ સેવા. તો સમગ્ર જગતને 5 વિભાગમાં વહેંચી નાખ્યું વેદે. આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ વસ્તુની. અને એની અંદર દેવતાઓની સેવા. કેમ દેવતાઓની સેવા? એ મારી સેવા કરે, તું એની સેવા કરું એમ. તો એ તારી સેવા કરે છે. દેવતાઓ સેવા કરે છે. મૂંગા મોડે બિચારાઓ જન્મથી માંડીને પ્રત્યેક જન્મની અંદર બધા જ દેવતાઓ, પૃથ્વી અત્યારે હું અહીં હમણાં ચાલીને આવ્યો, આ પૃથ્વી દેવતાએ આધાર આપ્યો. અત્યારે જેટલી ઉંમર થઈ, આ બધું અત્યાર સુધી ટક્યું કેવી રીતે શરીર? પૃથ્વી અન્ન આપ્યું, વાયુએ પ્રાણ ચલાવ્યા, અગ્નિએ અંદર રહીને કાર્ય કર્યું, પચાવ્યું, અન્ન ગયું તો ખરું. અને બહાર પણ અગ્નિ આપણને ઉષ્ણતા અત્યારે પ્રદાન થતી હોય આવા શિયાળાની અંદર, તો ટકીએ છીએ આપણે. ઇન શોર્ટ બધા દેવતાઓ, અગ્નિ દેવતા, વાયુ દેવતા, જળ દેવતા, પૃથ્વી દેવતા, બધા ઓલરેડી તું તો અંડર ઓબ્લિગેશનમાં જ છું. એટલે તારે ઉપકાર એ લોકો કરી રહ્યા છે, તું હવે કંઈક કર. હા, એટલે સેવા, દેવતાઓની સેવા, એનું નામ દેવ પૂજન આપણે કરીએ છીએ ને. દેવતાઓનું પૂજન, યજ્ઞ 2 રીતે થાય. ક્યાં પૂજા કરો, ક્યાં યજ્ઞ કરો દેવતાઓ માટે. અને મંદિરમાં જવું, મંદિરમાં સેવા કરવી, મંદિરમાં દર્શન કરવા જવું, મંદિરની સેવા, મંદિરમાં કંઈક પ્રદાન કરવું, જરૂર હોય પ્રમાણે બધું. તો એ દેવ યજ્ઞ જે છે એ પણ સેવા. ભૂત યજ્ઞ સેવા, પિતૃયજ્ઞ બીજું, ભૂત યજ્ઞ પછી પિતૃયજ્ઞ. પિતૃઓ આપણાના શરીર, મનુષ્ય શરીર મળ્યું કારણ કે આપણા માતા પિતા, કારણ એમને વળી શરીર માતા પિતાને મનુષ્ય શરીર મળ્યું કારણ કે એમના માતા પિતા, કારણ એમને શરીર મનુષ્ય શરીર મળ્યું એટલે પિતૃઓની સેવા હોય. મા બાપ હોય તો એમને આદર કરવો, એમને નમસ્કાર વગેરે. અને ન હોય તો એમની જે પેલી તિથિ વગેરે હોય તો એમાં કંઈક કરો. એમ ખાસ કરીને કોઈ વિધિ વગેરે જે હોય, શ્રાદ્ધ વગેરેની એ કરવી, પ્રેમથી કરવી. શ્રદ્ધયાયત ક્રિયતે તો શ્રાદ્ધમ.
શ્રદ્ધાથી જે કરવામાં આવે એ શ્રાદ્ધ. મોટાભાગના લોકો અમેરિકામાં આવો આર્ગ્યુમેન્ટ કરે છે મને કે એ સ્વામીજી એમણે તો નવો જન્મ લઈ લીધો હોય. હવે એ ગુજરી ગયા પછી વળી મારા પિતાજી જ ક્યાં, અને હવે તો એમને એને શરીરે બળી ગયું ને હવે તો બીજા કોઈકના પિતા બન્યા, બીજા કોઈની મા બની ગયા કે બીજું કંઈ શરીર, વરુણનું શરીર મળ્યું, ફલાણું શરીર મળ્યું. હવે હું અહીં અત્યારે તમે મને કહો છો આ ભાદરવા મહિનામાં કરવાનું, એમને ક્યાંથી પહોંચે? પછી મારે કહેવું પડે કે શું મરી ગયું, વ્યક્તિ મરી ગયો કે શરીર મરી ગયું? શરીર મરી ગયું. જીવ તો અનાદિ છે, જીવ તો અનાદિ જ છે. એટલે જીવે અનેક કર્મો કરેલા છે. જીવ આ શરીર છોડીને જાય એને મૃત્યુ કહીએ છીએ. જીવ ક્યાં મરણ પામે છે? વાસ્તવમાં જીવે તો બીજું શરીર ધારણ કર્યું. માટે પૂર્વના જન્મોને કારણે એને જુદી જુદી પરિસ્થિતિઓ એના નવા જન્મમાં પ્રાપ્ત થતી હોય છે, સુખ દુઃખ. તેવી રીતે તું એને માટે કશું કરીશ તો એને જરૂર પ્રાપ્ત થશે. કેમ ના થાય? કારણ કે જીવ તો એનો એ જ છે. બરાબર. જીવ મરી ગયો હોય તો પછી હવે કરવાનો અર્થ જ નથી, કારણ કે આ કોને પહોંચશે એવો પ્રશ્ન. પણ જીવ તો જીવનું મરણ થતું, શરીરનું મરણ થાય. જીવ શરીરમાં દાખલ થઈને આપણે જન્મ કહીએ અને જીવ શરીર છોડીને જાય એને મૃત્યુ કહીએ. એટલે જીવ તો અનાદિ છે. એટલે એની ચાલો, એટલે પિતૃઓ માટે જે પણ થતું હોય કરવું. ત્રીજું છે બ્રહ્મયજ્ઞ. જો આ બધા ચેતન છે, કારણ કે મને એક જણે ત્યાં અમેરિકામાં પ્રશ્ન કરેલો કે આ બધું કરીએ ખરા પણ એ તો જડ વસ્તુ છે, જડ વસ્તુને માટે તમે કરો તો એ ક્યાંથી વસ્તુ એને પહોંચે ને એ એપ્રિશિએટ કેવી રીતે કરે? પણ મેં કહ્યું ક્યાં જડ છે? દેવતાઓની મેં વાત કરી ચેતન, પિતૃઓની વાત કરી ચેતન. બ્રહ્મયજ્ઞ ઋષિયજ્ઞ. બ્રહ્મયજ્ઞ ઋષિઓ, જેના કારણે અત્યારે આપણે સંસ્કારી, પ્રત્યેક મનુષ્ય જન્મે પછી પ્રાકૃત હોય છે. પ્રાકૃત એટલે ખબર ને, પ્રકૃતિમાંથી આવેલો. એટલે એક કૂતરું અને મારામાં ફેર નથી. ખરેખર તો ફેર પડે છે શિક્ષણથી, કેળવણીથી, સંસ્કારથી. હવે આ બધું તો કેટલું બધું ચિંતન આ બધા ઋષિઓ વગેરે કરી આ બધું આપણને પ્રદાન કર્યું. એટલે એ રીતે વાસ્તવની અંદર ઋષિઓ વગેરે જે પ્રદાન કર્યું એમના માટે પણ આપણે કંઈક આપણું, અને એટલા માટે સ્તોત્ર પારાયણ વગેરે છે, ઋષિઓને યાદ કરવા વગેરે જે છે એ બ્રહ્મયજ્ઞ કહેવાય. અને પછી બ્રહ્મયજ્ઞની અંદર બીજું પણ આવી ગયું વેદ. બ્રહ્મનો અર્થ થાય છે વેદ. વેદના મંત્રો તો બરાબર ઋષિ દ્રષ્ટા છે એના, વેદ પણ ખરા. વેદની સેવા. વેદની સેવા એટલે શું? વેદનું સેવન કરીએ સેવા. વેદનું સેવન કરવું એ સેવા. એવું છે. એટલે આ બધી વસ્તુઓનું તમે ભણો છો અને હું ભણાવું છું, આ રીતે આ વસ્તુ જીવંત રહે છે. હા, ખાલી પુસ્તકના રૂપમાં હોય તો ઉદય ખાઈ જાય હે ને. વસ્તુ જીવંત કેવી રીતે રહે? જન્મો પેઢીઓની પેઢીઓ જીવંત કેવી રીતે રહે? આવી રીતે જ્ઞાન પ્રદાન થતું રહે તો જીવંત રહે. આના રૂપમાં હોય તો આ 100, 200, 300 વર્ષમાં ખલાસ થઈ જાય વસ્તુ. હા, એટલે વિદ્યા વાસ્તવની અંદર પ્રદાન, એકબીજાને પ્રદાન કરવા દ્વારા જીવંત રહેતી હોય છે. એટલે આપણે વેદની સેવા કરવી હોય, વેદને જીવંત રાખવા હોય, કેમ કે વેદ આપણને આ રીતે સંસ્કાર પ્રદાન કરે છે, રાહ ચીંધે છે, તો આપણે જીવંત રાખવા માટે એનું સેવન કરવું જોઈએ, શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ, વેદનું અધ્યયન કરવું જોઈએ. વેદના મંત્રો જે છે ઋષિઓ વગેરે છે એમને યાદ કરવા જોઈએ. ઋષિઓને કેવી રીતે યાદ થાય? તમને ખબર હોય તો આપણે કરતા હતા, વિષ્ણુ સહસ્રનામ કર્યું હતા કે લલિતા સહસ્રનામ કરતા હતા ત્યારે આપણે ઋષિને યાદ કરતા હતા. જો તમને યાદ હોય તો, અને ઋષિને યાદ કરતા આપણા મંત્ર, આ લોકો ગાયત્રી મંત્ર બોલે ને તો એના માટે લોકો ઋષિને યાદ કરે, છંદને યાદ કરે અને દેવતાને યાદ કરે. 3 વસ્તુ યાદ કરવાની હોય. મંત્રના ત્રણ વસ્તુ હોય મંત્રમાં. મંત્રના છંદ હોય, મંત્રના દેવતા હોય અને મંત્રના ઋષિ હોય, દ્રષ્ટા. તો ગાયત્રી મંત્રના ઋષિ છે, વિચુત ગાયત્રી છંદ હે, બરાબર? વિચુત ગાયત્રી છંદ એના છંદ છે, સોરી. વિશ્વામિત્ર ઋષિ છે એના, બરાબર? વિશ્વામિત્ર એના એ દ્રષ્ટા. અને દેવતા પણ સવિતા દેવતા, બરાબર? સૂર્ય. એટલે આ રીતે અને ઋષિને યાદ કરો ત્યારે તમે અહીંયા મસ્તક પર હાથ મૂકો, કારણ કે એ દ્રષ્ટા છે, મંત્ર દ્રષ્ટા છે. એટલે મંત્ર દ્રષ્ટા છે, મંત્રનું દર્શન એમણે ક્યાં કર્યું હોય? મસ્તક. એટલે આપણે ઋષિને અહીંયા યાદ કરીએ. છંદ એટલે વાણીમાં હા છંદ, એટલે અહીંયા હાથ મૂકીએ છંદ બોલતી વખતે. દેવતાનું ધ્યાન ક્યાં કરીએ? હૃદયમાં. સમજ્યા? એટલે આ કરીએ એને બ્રહ્મયજ્ઞ કહેવાય. અને ચોથું જે આ બ્રહ્મયજ્ઞની અંદર બીજું, હા, વેદ પાઠશાળાઓ હોય એને મદદરૂપ થવું. આજકાલ પાઠશાળાઓ બધી લુપ્ત થતી જાય છે, કારણ કે એ લોકોને પૂરતો શું છે ને કહેવાય સપોર્ટ
નથી મળતો. એટલે પાઠશાળાઓ જે છે એને મદદરૂપ થવું. આપણે સીધે સીધું કદાચ સ્વામીજી અમને તો આ બધું મંત્ર ને બધું વાંચતા નથી ફાવતું, અમે કશું કરીએ, કંઈ નહીં. આવું કંઈક વેદનું જ્યાં સેવન થતું હોય એને મદદરૂપ થવું, આપણે ભલે ન કરી શકીએ એમ. તો સ્વામીજી હવે ઉભારો આગળ વધતા પહેલાં હું પેલું કાં તો પિતૃઓ માટે પાઠશાળામાં દાન કરું તો ચાલશે અને પેલું શ્રાદ્ધ નહીં કરું તો ચાલશે? ના. વેદ કહે છે બધા યજ્ઞ, પંચમહાયજ્ઞ, હજુ મેં 3ની વાત કરી, પંચમહાયજ્ઞ કમ્પલસરી છે, 5 જેવી રીતે હું ખાવાની અંદર સ્વામીજી હું એકલો ભાત ખાઈ લઈશ તો ચાલશે, શાક દાળ જવા દઈએ ના ચાલે. હા, પેલું જોઈએ, આ જોઈએ, કારણ કે બધાની જરૂર છે શરીરની, હે ને, વિટામિનની જરૂર છે, કાર્બોહાઈડ્રેટની જરૂર છે. એવી રીતે આ સમગ્ર જગતમાં 5 ભાગ છે અને પ્રત્યેક અવયવ છે જગતનો. ઋષિઓ પણ અવયવ છે અને પિતૃઓ પણ એના અવયવ છે, દેવતાઓ પણ અવયવ છે. માટે સામાન્ય રીતે અત્યારે પ્રથા ચાલી છે કે પોતાના પિતાજીની મરણતિથિ આવતી હોય, પુણ્યતિથિ વગેરે, તો કે હું સ્કૂલમાં બાળકોને જમાડી આવું છું. આ ન ચાલે, ખરેખર ન ચાલે. એ મનુષ્ય યજ્ઞની અંદર આવે. બાળકોને જમાડવા એ મનુષ્ય ગૃહયજ્ઞ કહેવાય. પિતૃયજ્ઞ છે પિતૃ માટે જ થવો જોઈએ અને એના માટે જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે જ કરવાનું હોય. એટલે અને આમાં ટ્રાન્સફર કરે. મોટાભાગના લોકો આવું જ કરે છે, આપણા સાધક મિત્રો પણ આવું જ કરે છે. સ્વામીજી, બસ અમારા માતાજીની પુણ્યતિથિ આવી છે, હું તો પેલા બહેરા મૂંગાની શાળા છોકરાઓને જમા ના કરવું જોઈએ, પણ એની ચાલો. એટલે 3જું આ થયું બ્રહ્મયજ્ઞ. 4થું નૃયજ્ઞ, મનુષ્યની સેવા. કારણ કે અત્યારે તમે ને હું અત્યારે બેઠા છીએ કારણ કે આ ટેબલ કોઈકે બનાવ્યું છે, આ માઇક્રોફોન કોઈકે બનાવ્યું છે, કોઈકે શોધ કરી આ બધી વસ્તુઓની. મનુષ્ય ન હોત તો આ શક્ય જ ન બન્યું હોત. અત્યારે આ કેમેરો ચાલે છે કારણ કે મનુષ્યની શોધ છે. આ બધું આ બધું મનુષ્યોને કારણે છે, આ બધું બન્યું છે, હે ને. અને પણ સ્વામીજી, એ તો હું જાતે બનાવી શકું. ભાઈ તું કેટલું બનાવવાનો હતો? તું કેમેરાની શોધ કરવા જતા જ તારી આખું જીવન પૂરું થઈ જાય, બનાવવાની વાત જવા દેતી. એટલે બધું બધા ના કરી શકે, એ તો સ્વાભાવિક જ છે. અર્થાત મનુષ્યનો ફાળો છે. અત્યારે આપણે જમવા બેસીએ હમણાં 12 વાગે, તો એની અંદર ભલે દેવતાઓનો ફાળો છે, બધાનો ફાળો, પણ મનુષ્યનો ફાળો છે. આ આવ્યું છે ત્યાં સુધી થાળી બધી માંડીને એક વસ્તુની અંદર, બધી વસ્તુમાં, ખેડૂતો વગેરે આ તે બધું. એટલે કોઈ વસ્તુ સ્વતંત્ર નથી. અત્યારે હું 1 કપ ચા પીવું, એની અંદર આખા જગતનો ફાળો. પૂજ્ય આપણા સ્વામીજી અમદાવાદમાં હંમેશા કે તમે 1 કપ ચા પીવો, એમાં આખા જગતનો ફાળો છે. ચાલો, એની એટલે મારો કહેવાનો આશય એવો છે કે આ થયો ધ્રુયજ્ઞ. મનુષ્યને માટે કંઈક કરવું, અન્ય મનુષ્ય માટે. પણ ક્યારે કરવું? વર્ષના વચલે દિવસે નહીં, આ બધું રોજ કરવાની વાત છે. રોજ જે કરવાનું. તો સ્વામીજી સમય જ નથી મારી પાસે, બધો સમય છે. હા, સમય છે આપણે પાસે. આપણા માટે છે. વેદ કહે છે આ કરે એના જીવનની અંદર અવરોધ ઓછા હોય છે. એની સફળતા તરફ, સફળતા એટલે ભૌતિક સફળતાની વાત નથી, આધ્યાત્મિક સફળ બનાવવું હોય તમારા જીવનને તો આ પંચમહાયજ્ઞ રોજ કરવા જોઈએ. અને 5મો છે ભૂતયજ્ઞ. ભૂતયજ્ઞ એટલે વેજીટેરિયનિઝમ. શાકાહારી બનવા માત્રથી અન્ય પ્રાણીઓની સેવા થઈ ગઈ. શાકાહારી બનવા માત્રથી. અને હવે તો વિગત એટલે શાકાહારીઓ કરતાં આગળ પ્રદેશના કેટલા બધા લોકો તો આ દૂધ વગેરે પણ ન લે વગેરે. ચાલો, પણ એટલે અને આ ઇકોલોજીકલ બેલેન્સ ઊભું થઈ જાય. તમે શાકાહારી બનો ને તો ઇકોલોજીકલ બેલેન્સ ઊભું થઈ જાય આપોઆપ જ. કોઈ કોન્ફરન્સોની જરૂર નથી. ભૂતયજ્ઞ કરવાથી, અન્ય પ્રાણીઓ, પક્ષીઓ વગેરેને મદદરૂપ થવાથી, સેવા કરવાથી આપોઆપ જ વાસ્તવની અંદર આ બધું વ્યવસ્થા જે છે, ઇકોલોજી મતલબ પર્યાવરણ, એ વ્યવસ્થિત થઈ જાય. ચાલો, એની ઇન શોર્ટ મારો કહેવાનો આશય છે આ પંચમહાયજ્ઞ જે છે એ હંમેશા કરવા જોઈએ, રોજે રોજ કરવા જોઈએ. આમ તો આમાં અત્યારે આ ટૉપિક નથી, સાચું કહું તો, પણ આ એક મેં પ્રસંગ ઊભો કરીને મેં જસ્ટ ચર્ચા કરી લીધી. કારણ કે આ વસ્તુને ભાર આપવી જોઈએ, કારણ કે વેદમાં રહેલી છે. અને આપણા પોતાના, તમે બધા પણ આધ્યાત્મિક માર્ગના સાધકો છો અને તમે ઈચ્છો છો સફળતા એની અંદર, તો પછી આ વસ્તુ માટે પ્રમાદ ન કરવો જોઈએ. હા, એનીવે હવે અહીંયા કે શંકર આ 131મા શ્લોકની અંદર આચાર્ય કહે છે યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય. વધુ એક આત્મા વિશે, તમારા વિશે એક વધુ વાત કરે છે. જે મેં તમને ઉદાહરણ આપ્યું પ્રકાશ અને પુસ્તકનું, એ ઉદાહરણની મર્યાદા છે. મેં કહી દીધું પ્રકાશ એટલે આત્મા,
અને પુસ્તક એટલે અનાત્મા વિશ્વ. પુસ્તક જેમ પ્રકાશે છે સૂર્યપ્રકાશ, તેવી રીતે આ અનાત્મા કે વિશ્વ આત્માથી પ્રકાશે છે, એમ મેં કહી દીધું. પણ જો સહેજ વધારે વિચાર કરીએ ને આગળ, તો પછી આ દ્રષ્ટાંતની મર્યાદા છે. કોઈ પણ દ્રષ્ટાંતને બહુ લાંબુ નહીં કરવાનું. જો દ્રષ્ટાંતને લાંબુ કરીએ આપણે તો જરૂર ગૂંચવાડો ઊભો થશે. હવે એના માટે પછી હવે આત્મા અનાત્મા અને સૂર્યપ્રકાશ અને પુસ્તક બહુ મોટો ભેદ છે. ઇવન તો મેં ફટાક લઈને આમ કહી દીધું, સૂર્યને ઠેકાણે આત્મા અને પુસ્તકને ઠેકાણે વિશ્વ, એવું કહી તો દીધું મેં. પણ સહેજ વિચાર કરીએ તો ખબર પડે કે બહુ મોટો તફાવત છે. એ ચર્ચા છે કે તમે જરા કે જુદા છો. આજે સામાન્ય સૂર્યપ્રકાશ કરતાં તમે જરા વિશેષ છો. એનીવે, એટલે અહીંયા શું કહે છે? પ્રેરિતા. મુખ્ય શબ્દ આ 131મા શ્લોકમાં એક શબ્દ બહુ મહત્વનો છે, અને એ છે પ્રેરણા. આત્મા પ્રેરક છે, પરમાત્મા પ્રેરક છે. આવું તો તમે સાંભળ્યું છે. ઈશ્વર સર્વને પ્રેરણા કરે છે, આવું સાંભળેલું છે. ઈશ્વર એટલે આત્મા, તમે જ અને હું બધા આત્માના રૂપમાં આખા વિશ્વને પ્રેરિત કરીએ છીએ. ઇનફેક્ટ સૂર્ય માટે આવું તો કહેવાય તો છે જ. ઇનફેક્ટ ગાયત્રી મંત્રનો અર્થ જ આ છે. ઓમ તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અર્થાત તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગઃ, સવિતુઃ વરેણ્યમ, સવિતુઃ ભર્ગઃ, સવિતાનો સૂર્યનો ભર્ગઃ એટલે આ તેજ પ્રકાશ, વરેણ્યમ તે ભર્ગઃ જે અત્યંત પૂજનીય તેજ જે છે એ વાસ્તવમાં નઃ ધિયઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને પ્રેરિત કરો. અર્થાત વાસ્તવની અંદર આવી એક પ્રાર્થના છે ગાયત્રી મંત્રની અંદર કે અમે સવિતા દેવતાનું ધ્યાન રાખશું. સૂર્ય સમજી, સૂર્ય એટલે આ તો ભૌતિક પ્રકાશ, એ વળી મારી બુદ્ધિને કેવી રીતે પ્રેરિત, એ બુદ્ધિને પ્રેરિત કરે છે. બાય ધ વે, ત્યાં લોકોને પેલા બ્લુ અમેરિકાની અંદર દિવસો સુધી જ્યારે પેલો આવું આ તડકો વગેરે ન નીકળે ને, ત્યારે લોકોના મન ડલ થઈ ગયેલા હોય છે. જે દિવસે તડકો નીકળે જ્યારે ત્યારે એમના મન પણ પ્રકાશિત થઈ જતા હોય. એટલે ભૌતિક પ્રકાશનું તો છે જ જાણે, પણ મંત્ર એના માટે નથી. મંત્ર કહે છે કે વાસ્તવમાં સૂર્યનું પૂજનીય તેજ છે, અમારી બુદ્ધિને પ્રેરિત કરો. ત્યારે સૂર્ય દેવતાની વાત ચાલે છે. સૂર્ય દેવતા જે છે એમનું પૂજનીય તેજ છે, અર્થાત સૂર્ય દેવતા જે અમારી બુદ્ધિમાં હાજર જ છે ચૈતન્યના રૂપમાં, એ પ્રકાશ, એ અમારી બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરિત કરો. અને આ જીવનની સફળતા આટલી જ છે, ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય. એવું છે કે રાઈટ, એવું આ લોકો હંમેશા, પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે તમને યોગ્ય સમયે યોગ્ય તક મળી જાય તો તમારા જીવનમાં સફળતા આવે. તમને તક મળી પણ યોગ્ય નહીં, પણ અયોગ્ય સમયે મળી તો સફળતા ના આવે. યોગ્ય સમયે યોગ્ય તક મળી, રાઈટ ટાઈમ રાઈટ ઓપોર્ચ્યુનિટી, તો જીવનમાં સફળતા આવે. એટલે વાસ્તવની અંદર આપણી બુદ્ધિમાં આપણે ઈચ્છીએ કે આપણી બુદ્ધિ એવી દિશામાં જાય કે જેને કારણે આપણે જીવનના અંતે આપણે સફળ બનીએ. ઘણીવાર આવું થાય કે આપણે જીવનમાં કોઈક નિર્ણય લઈએ અને કારણે જીવનભર પસ્તાવવું પડે. પછી ચાલો એ પણ અર્થ કદાચ જવા દઈએ, પરંતુ આપણા સંદર્ભમાં, વેદાંતના સંદર્ભમાં કહીએ તો આપણામાં આત્મ અનાત્મ વિવેક જાગૃત કરે બુદ્ધિમાં, એને કારણે વ્યક્તિ સફળ થાય. બરાબર છે? એટલે પરમાત્મા અમને યોગ્ય દિશામાં પ્રેરિત કરો, અર્થાત અમારામાં આત્મ અનાત્મ વિવેકને જાગૃત કરો. અમારી બુદ્ધિમાં વિવેક શક્તિ છે, એ વિવેક શક્તિને જાગૃત કરીને છેવટે હું આત્મા છું, બ્રહ્મ છું, પરમાત્મા છું, એ વસ્તુમાં અમે પ્રતિષ્ઠિત થઈએ. અને એમને તો તમે જોયું જ છે, આ ગાયત્રી મંત્ર વિશે મારે કોઈ જસ્ટિફિકેશન આપવાની જરૂર નથી. આખી દુનિયાની અંદર હજારો કિસ્સાઓ છે. અને હવે તો ત્યાં અમેરિકામાં આ મંત્ર જે લોકો એનો પાઠ વગેરે કરતા હોય છે, એ લોકોના મન પર આ લોકો તો પાછા બેસી જાય ને, વૈજ્ઞાનિકો તો પછી બધું લગાડીને શું ચાલે છે અંદર, શું ફેર પડે છે ને બધું જોવાનું. અને એ લોકો માને છે કે આ મંત્રોના આવા પ્રકારના સતત સેવન કરનારાઓના બ્રેઇનની અંદર જરા જુદા પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. ચાલો, પણ એ બધી વસ્તુને આપણે સપોર્ટ ન પણ લઈએ, પણ આપણને ખબર છે કે જે લોકોએ આ પ્રકારનો ગાયત્રી વગેરેનું જે અનુષ્ઠાન કરેલું હોય છે,
એ લોકોમાં તેજસ્વીતા જોવા મળે છે, એમની બુદ્ધિમાં ઘણી તેજસ્વીતા જોવા મળે છે. ચાલો, એની એટલે અહીંયા કહે છે આત્મા સર્વનો પ્રેરક છે, એ અહીંયા કહે છે. એટલે અનલાઇક ધ લાઇટ. હવે જુઓ, મેં તમને ઉદાહરણ આપ્યું પ્રકાશનું, પરંતુ હવે હું કહું છું એવું નહીં ગણતા, કારણ કે વાસ્તવમાં પ્રકાશ જે છે એ અહીંયા સૂર્ય, મતલબ સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને વ્યાપ્ત કરીને રહેલો છે, જેને કારણે હું વાંચી શકું છું. પણ એ પુસ્તક એ સૂર્યપ્રકાશ પુસ્તકને પ્રેરિત કરતો નથી. એટલે શું? પણ પુસ્તકને પ્રેરિત કરવું એટલે શું? એ સૂર્યપ્રકાશ જ્યારે આવે આ પુસ્તક ઉપર, ત્યારે પુસ્તક આપોઆપ જ એના પાનામાં ફરવા માંડે ધીમે ધીમે, અને સૂર્યપ્રકાશ જતો રહે એટલે પાના પાછા એકદમ અટકી જાય ફરતા. આવું થતું નથી. એ સૂર્યપ્રકાશને કારણે પ્રકાશિત થાય છે, પણ પુસ્તક પ્રેરિત થતું નથી. પુસ્તક કોઈ બીજી એક્ટિવિટી કરી શકતું નથી. જ્યારે આત્મા તો વાસ્તવમાં સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે અને વિશ્વને પ્રેરિત કરે છે. વિશ્વની વાત જવા દો, અહીંયા આપણા શરીરમાં અહીંયા અભિવ્યક્ત થયો ને અંતઃકરણ, અંતઃકરણને પ્રેરિત કરે છે. અંતઃકરણ જે અત્યારે એક્ટિવ જણાય છે, અંતઃકરણ જે અત્યારે અનેક પ્રકાર, અંતઃકરણ એક્ટિવ બનવું એટલે શું? પ્રવૃત્તિશીલ થવું એટલે શું? અંતઃકરણમાં જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થવી, સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય, ચિંતન, અનેક પ્રકારની વૃત્તિ, સ્મૃતિ, વિવિધ પ્રકારની વૃત્તિ છે. એક પ્રકારની વૃત્તિ થોડી છે, લાગણીઓ બધી. એટલે અંતઃકરણ પ્રવૃત્તિશીલ છે શેને કારણે? કારણ કે વાસ્તવમાં આત્મા ત્યાં અભિવ્યક્ત થયો છે. આ પ્રેરણા કહેવાય. સૂર્યનો પ્રકાશ આ પુસ્તક પર પડે છે ખરો, અને કારણે પુસ્તક હું વાંચી શકું જ ખરો, પણ સૂર્યનો પ્રકાશ આ પુસ્તકને પ્રેરિત કરતો નથી, પુસ્તકને નિષ્ક્રિયમાંથી સક્રિય બનાવતો નથી. સમજી ગયા તમે? મારો કહેવાનો આશય એ છે. એટલે એ રીતે દ્રષ્ટાંતની અને આપણા દાષ્ટાંતની અંદર બહુ મોટો ભેદ છે. આત્માને કારણે અંતઃકરણ પ્રકાશિત થાય છે, વૃત્તિઓ પ્રકાશિત થાય છે. કોણે કહ્યું વૃત્તિઓ પ્રકાશિત થાય છે? તમે જ કહો છો, હું નથી કહેતો. તમે જ કહો છો કે અત્યારે મારા મનમાં સ્વામીજી દ્વેષ ઉત્પન્ન થયો છે, અત્યારે મારા મનમાં દયા ઉત્પન્ન થઈ છે, અર્થાત પ્રકાશિત થઈ રહ્યું છે. નહીં તો તમે જાણો કેવી રીતે? એટલે અંતઃકરણની વિવિધ વૃત્તિઓ તો પ્રકાશિત થાય છે જ થાય છે, અર્થાત સમગ્ર મન પ્રકાશિત થાય છે, અને મન જે છે પ્રેરિત પણ થાય છે, મન સક્રિય બને છે. આ આત્મા એવો સૂર્ય છે કે જેને કારણે મન સક્રિય બને છે. એનીવે, અને મન સક્રિય બને વાસ્તવમાં, એટલે મન સક્રિય બનવું અર્થાત મન હવે એક ચેતન તરીકે કામ કરતું થઈ ગયું. જેમ આત્મા સ્વયં પ્રકાશ છે, એવું મન જાણે સ્વયં પ્રકાશ બની ગયું. મનમાં આવું બધું ચાલે છે કેવી રીતે ખબર પડે છે? મન દ્વારા ખબર પડે છે. સમજ્યા તમે? મનમાં આ બધું ચાલે છે મન દ્વારા ખબર પડે છે, કારણ કે મન આવું ચેતન બની ગયું. પણ છેવટે વાસ્તવમાં મનમાં આ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, અને કારણે મન પણ આત્માની સમાન જાણે કે સ્વયં પ્રકાશ કહેવું પડે, કારણ કે મન તો જળ વસ્તુ છે. જેવી રીતે જળની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે તો સૂર્ય તો પ્રકાશિત કરી જ શકે છે જગતને, પણ એ જળ પણ પ્રકાશિત કરે. પ્રકાશિત થયેલું જળ પોતે પ્રકાશક બની જાય, અને એનું આમ પડે ને, પેલું પડતું હોય છે ને પ્રતિબિંબ, એટલે જાણે એ પ્રકાશક બની ગયું. ખરેખર સૂર્ય પ્રકાશક છે, પણ આપણે કહેવું જોઈએ હવે બે પ્રકાશક છે એવું ખરેખર સાચું નથી. જળ પણ પ્રકાશક અને સૂર્ય પણ પ્રકાશક એ વસ્તુ સાચી નથી. ખરેખર એક જ પ્રકાશક છે, પરંતુ જળનો સ્વભાવ એવો છે. અરે એટલે હદ સુધી કે આ બધી કાર વગેરે જે હોય છે ને, ઘણીવાર નવી કાર હોય ને એના પર સૂર્યનો પ્રકાશ વગેરે પડતો હોય તો તમે એવી આપણી આંખો અંજાઈ જાય, જોઈ ના શકો. તમે જોઈ ના શકો, એની કારની સામે ના જોઈ શકો. એવું પેલું કિરણ પડતું હોય, સૂર્યનું મતલબ પ્રતિબિંબ પડે, એટલે આપણને થાય કે જાણે કે એ પ્રકાશક છે, આપણી આંખો નાચી દે છે. જેમ સૂર્ય આપણી આંખો નાચે એવી રીતે એ પણ આંચી દે છે, પરંતુ વાસ્તવમાં એ તો ઉછીનો પ્રકાશ છે. બરાબર? એટલે મન પણ વાસ્તવમાં હવે સ્વયં પ્રકાશ, મન જાણે કે પોતે ચેતન હોય એ રીતે કામ કરે. એટલા માટે મન ચેતન હોય ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય, ચેતનને કારણે જ્ઞાન ઉત્પન્ન થાય. બધું જ્ઞાન હવે ક્યાં પ્રાપ્ત થાય છે? બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે, મનમાં પ્રાપ્ત થાય છે, ઇન્ટેલેક્ટ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. એટલે એના કારણે જ સમગ્ર વિશ્વનો અનુભવ થાય છે. મન ન હોય તો વિશ્વનો અનુભવ ન થઈ શકે. એટલે ઇનફેક્ટ આખું આપણું જીવન જે છે આ મન જ છે. લાઈફ બરાબર વોટ? મન. કેવું મન? આવું ચેતન બનતું મન.
બીજું કશું જ નથી. બધો વ્યવહાર મન. જે વ્યક્તિનું મન ડેડ થઈ ગયું, પેલા ધીરુભાઈ અંબાણી કે કોઈનું થઈ ગયું હતું એવું ડેડ, બ્રેઇન ડેડ, પતી ગયું. કહેવાય ખરો જીવિત, પણ જીવન નથી જીવતો. જીવિત છે પણ જીવન નથી જીવતો. હી ઇઝ અલાઇવ બટ નોટ લિવિંગ લાઈફ, એવું છે. એટલે એ વાસ્તવની અંદર આવું ચેતનવંતું મન, જે ખરેખર વાસ્તવમાં ચૈતન્ય સમાન હું જે છું, સૂર્ય સમાન હું પ્રકાશ છું, એનાથી મન ચેતનવંતું બન્યું છે. કારણ હું અભિવ્યક્ત થયો ત્યાં. જેમ સૂર્ય જળની અંદર અભિવ્યક્ત થાય અને જળને પ્રકાશક બનાવી દે જાણે, એવી રીતે મનને જાણે કે પ્રકાશક બનાવી દીધું મેં. અને હવે એ મન, બસ આ ચેતનવંતું મન છે, એનું નામ જ પ્રમાતા. ચેતનવંતું નામ, એનું નામ જીવ. ચેતનવંતું નામ, એનું નામ જ અહંકાર. જીવ નામની કોઈ વસ્તુ નથી. મન જે ચેતનવંતું બન્યું એ જ જીવ, અને એ જ છોડીને જાય. આ શરીર છોડીને જાય એટલે જીવ છોડીને ગયો. જીવ નામની કોઈ બીજી વસ્તુ નથી. આ સૂક્ષ્મ શરીર જે ચેતનવંતું જે છે એ જ આ છોડીને જાય, સ્થૂળ શરીર. એને કારણે સ્થૂળ શરીરમાં ચેતનતા છે. સૂક્ષ્મ શરીરમાં ચેતનતાને કારણે સ્થૂળ શરીર અત્યારે ચેતન છે. વ્યક્તિ મરણ પામે ત્યારે વાસ્તવમાં ચેતનતા રહેતી નથી. તમે એને આમ કરો ગમે એટલું, સાંભળો છો ગમે, કશું સંભળાતું. સ્થૂળ શરીર પડેલું છે પણ એક પથ્થર જેવું થઈ ગયું છે. કારણ કે પેલું સૂક્ષ્મ શરીર જે ચેતનવંતું હતું એને કારણે આ સ્થૂળ શરીરમાં ચેતનતા હતી. સૂક્ષ્મ શરીર સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપીને રહેલું હતું, બરાબર ને? એને કારણે ચેતનતા હતી એ જતી. એટલે સૂક્ષ્મ શરીર જે ચેતન જે છે એનું નામ જ જીવ, એનું નામ જ પ્રમાતા, એનું નામ જ અહંકાર. એ ચેતનવંતું હોય ત્યારે જ અહમવૃત્તિ ઉત્પન્ન થાય, નહીં તો ન થાય. એટલે અહમવૃત્તિ, કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય, મન પ્રવૃત્તિશીલ હોય તો વૃત્તિ, એને પ્રવૃત્તિ, મનમાં વૃત્તિ ઉત્પન્ન થવી એ જ એની પ્રવૃત્તિ છે. બીજું શું પ્રવૃત્તિ? એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય, નિદમવૃત્તિ પણ ઉત્પન્ન થાય. આ બધું એટલા માટે ખાસ કહું છું કે આપણને બહુ આ બધું, આ મૃત્યુ વગેરે વસ્તુઓ, ઘટનાઓ જે છે ને આપણા જીવનમાં બહુ મોટી ઘટનાઓ છે, સ્વાભાવિક છે. જેમ અર્જુનને માટે હતું. અર્જુનને માટે ભીષ્મનું મૃત્યુ, દ્રોણનું મૃત્યુ બહુ મોટી ઘટના હતી. એટલી મોટી ઘટના કે એને, એમનું મરણ નહોતું થયું, હજુ તો બધા સામે ઊભા છે, કોઈનું મરણ નથી થયું, એક શસ્ત્ર નથી ચલાવ્યું, અને આ માણસ બેસી પડ્યો એકદમ જ શોકથી. આ એ થઈ. અને કેવો માણસ બેસી પડનારો માણસ સામાન્ય રીતે કાયર હોય, પણ આ તો વીર. આ વીર બેસી પડ્યો કારણ કે એને કલ્પના થઈ કે ભવિષ્યની અંદર આ લોકો નહીં રહે. આ ક્ષત્રિય યુદ્ધ છે, કાં તો હું નહીં રહું, ક્યાંય નહીં રહું, અથવા પણ એ કહે છે કે આ લોકો નહીં રહે. એટલે એના કારણે માણસ એકદમ ફસડાઈ પડ્યો. ખરેખર મૃત્યુની અંદર જરા તપાસ કરીએ, મૃત્યુનું રહસ્ય. અહીંયા આપણા કેટલાક આચાર્યો લેતા હોય છે આવા બધા પ્રવચનો. મૃત્યુનું રહસ્ય જો એના પર જરાક વિચાર કરીએ આપણે, તો આપણને ખબર પડે કે ખરેખર મૃત્યુ એક કોઈ એક યાત્રાનો ભાગ જ છે, કે જેમાં એક શરીર વ્યક્તિ છોડે છે અને બીજી વ્યક્તિ ધારણ કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. વાસાંસ જૂના વસ્ત્રો જેમ ત્યાગો અને નવા વસ્ત્રો ધારણ કરો, એવી રીતે જ વાસ્તવમાં જૂના શરીરો નહીં. સ્વામીજી, વ્યક્તિ 12 વર્ષનો છોકરો ગુજરી ગયો તો જૂનું શરીર એના પ્રારબ્ધની દ્રષ્ટિથી જુદું. એનું પ્રારબ્ધ આટલું હતું મનુષ્ય શરીર, તો એ ગુજરી ગયો, ચાલો એની પર કેમ. એટલે કહેવાનો આશય, આ જીવ ગયો ને સ્વામીજી, જીવ તો તમે કહો છો ગયો, તો જીવ તો આત્મા છે, અને તમે બીજી બાજુ આત્માને સર્વવ્યાપી કહો છો. સર્વવ્યાપી વસ્તુ તો ક્યાંય જઈ ના શકે. તો આ કયો સાચો છે, કયો આત્મા સાચો? આવું બધું બોલતા હોય. વાસ્તવમાં આ ચેતનવંતું મન જે છે એ જ આ જીવ છે, બીજો કોઈ જીવ નથી. સમજી ગયા? ચેતનવંતું મન છે એ જ જીવ છે, અને એ વાસ્તવની અંદર આ મૃત્યુકાળે છોડીને જતું હોય છે. એટલે આપણા મનુષ્ય તરીકે આપણો જે બધો વ્યવહાર જે છે, એ બધા વ્યવહારની અંદર કેવળ મન જ વ્યવહાર કરે છે. કેવું મન? જડ મન નહીં, આ ચેતન બનેલું મન. ચેતન મન પણ નહીં બોલું, ચેતન બનેલું. મારી પાસેથી ઉછીનું લીધેલા ચૈતન્ય વડે જે ચેતનવંતું બનેલું છે એવું મન બધો વ્યવહાર કરે છે. આપણે કહીએ છીએ જીવ વ્યવહાર કરે છે. કર્તા, ભોગતા, પ્રમાતા, જે પણ કહો, આ બધું આ ખાલી ચેતનવંતું મન છે. આત્મા તો અકર્તા, ભોગતા વગેરે જાણો છો તમે. પ્રમાતા પણ નથી, કરતા પણ નથી, ભોગતા પણ નથી. જો આત્મા કરતા, ભોગતા, પ્રમાતા ન હોય તો કોણ છે આ કરતા ભોગતા? ચેતનવંતું. જે પેલું જળ જે છે કેવો પ્રકાશ ફેલાવે છે,
પણ વાસ્તવમાં ઓછીના પ્રકાશથી જેમ કામ પ્રકાશક બની ગયેલું છે એવી રીતે આ બનેલું છે. અને પણ મનમાં દાખલા તરીકે આવું પ્રકાશક બની ગયું તો આમાં પણ દાખલા તરીકે ચેતન તો રહેલું જ છે, તો આ કેમ પ્રકાશક નથી બનતું? પેલું સ્પેશિયલ મટીરિયલ છે. સ્પેશિયલ મટીરિયલ, હા, જળ સ્પેશિયલ મટીરિયલ છે, બરાબર. આના પર સૂર્યનો પ્રકાશ પડે છે પણ આ પ્રકાશક નથી બની શક્યું. પણ આને મૂકો અને જળને મૂકો હમણાં બહાર અહીંયા, તો જળ તાત્કાલિક, હા, જળ સ્પેશિયલ મટીરિયલ છે, એ વિચારવાનું છે આપણે. તો અહીંયા સ્પેશિયલ મટીરિયલ એટલે શું છે? સત્વગુણમાંથી બન્યું છે. પંચમહાભૂતોના સત્વગુણમાંથી બને. સત્વગુણમાંથી બન્યું હોવાને કારણે એનામાં ક્ષમતા છે કે આત્માને અભિવ્યક્ત કરી શકે છે. જળમાં એવી ક્ષમતા છે, જળ પોતે એવા પ્રકારનું છે જેને કારણે એનામાં એવી ક્ષમતા છે કે પ્રકાશને અભિવ્યક્ત કરીને પોતે જાણે કે પ્રકાશક બની જાય. તમે પ્રકાશને અભિવ્યક્ત કરવો અર્થાત પોતે પ્રકાશક બની જાય, ઝીલીને. સમજી ગયા? એટલે એ જીવાત્મા આ વસ્તુ છે. જીવાત્મા બીજી કોઈ વસ્તુ નથી, આ મન જ છે. ચેતનવંતું મન જે છોડીને જાય. પણ સ્વામીજી અહીંથી છોડી જાય ત્યારે પછી અચેતન બની જાય? ના બને ને. જળને તમે જળની બકેટ જ્યાં પણ લઈ જાઓ પણ તડકાની અંદર, તો પેલું પ્રતિબિંબ તો રહેવાનું છે. જળ અને પ્રતિબિંબને છૂટા નહીં પાડી શકો. જળ અને પ્રતિબિંબને છૂટા નહીં પાડી શકો, સિવાય કે જળ ઢોળી દો તો પ્રતિબિંબ નાશ પામે. જળને તમે દાખલા તરીકે ગટરમાં રેડી દીધું, ખાલી કરી દીધી બકેટ, હવે મારે પ્રતિબિંબ જોઈએ તો હવે ના મળે. એટલે જળ અને સૂર્યનું પ્રતિબિંબ જોડે જ જાય. જ્યાં પણ જાઓ, અહીંયા જાઓ કે અમદાવાદ લઈ જાઓ, એ તો વાત છે, જ્યાં પણ જાઓ જોડે જ જાય. એવી રીતે આ મન જે છે પેલી બકેટ, જળ જળ એ જળ અહીંથી છોડીને બીજે જાય તો પણ વાસ્તવમાં પ્રતિબિંબ તો ચાલુ રહેવાનું છે. માટે મન હંમેશા ચેતન બનતું રહેવાનું છે. અને માટે જીવ જે છે ચાલુ રહે છે. સમજી ગયા? જીવ પણ ચાલુ છે, જીવનો નાશ થતો નથી, બરાબર. અને એ દ્રષ્ટિએ આપણે કંઈ પણ કરીએ આપણા મા બાપ માટે કે પિતૃઓ માટે, એ ખરેખર જીવને જ પહોંચે છે. જે કેમ કરીએ છીએ શરીરને નથી પહોંચતું, શરીર તો નાશ પામે. એ બંનેની વાત છે. તમે વ્યવહાર કરતા હતા, શરીર સાથે વ્યવહાર કરતા હતા કે જીવ સાથે વ્યવહાર કરતા હતા? જીવ સાથે. જો શરીર સાથે વ્યવહાર કરતા હોત તો તમારે હવે જરૂર નથી, ભલે પિતાજી ગયા, જીવ જતો રહ્યો, અત્યારે હું હજુ વ્યવહાર કરું, પણ નથી કરી શકતા. હવે તો કંઈક કાઢો બહાર, હવે જલ્દી એને બધું પૂરું કરો. સમજી ગયા? તો રડીએ જ નહીં ને. હજુ પિતાજી હાજર હોય, હું વાતો કરી શકતો હોઉં ને એમની સાથે કંઈક શેર કરી શકતો હોઉં, બધું કરી શકતા હોવ, એ કરનાર પેલો જીવ હતો. સમજી ગયા? એટલે એ ગયો, ડેફિનેટલી ગયો. બાકી આ શરીર થકી આપણે વાસ્તવમાં, એટલે એને આપણે શરીર થકી વ્યવહાર કરતા હતા એ બરાબર છે. વ્યક્તિ ઘરમાં રહે તો પછી એની સાથે વ્યવહાર કરીએ, પણ એ કારણ કે ઘરમાં રહે છે. બાકી એનો અર્થ એવો નથી કે આ શરીર સાથે વ્યવહાર કરીએ છીએ. રખે એવું માનતા કે હું શરીર સાથે વ્યવહાર કરું, શરીર સાથે વ્યવહાર કરું છું તો ભલે ને વ્યક્તિ જતી રહી, મૃત વ્યક્તિ સાથે વ્યવહાર કરી શકતા હોવા જોઈએ, પણ નથી કરી શકતા. વ્યવહાર ચેતન જોડે કરીએ છીએ. એ ગઈ. સમજી ગયા? એ ગઈ. આ બધું સમજવાની જરૂર છે. આ જીવાત્મા, પરમાત્મા, જીવાત્મા અથવા આત્મા, આ બધી શું વસ્તુ છે, કોણ કોની સાથે વ્યવહાર કરે છે, જીવાત્મા ક્યાં જાય છે, ફલાણું ઢીકણું, આ બધા બહુ પ્રશ્નો હોય છે. આત્મા કેટલા પ્રકારના છે આવું પણ લોકો પૂછે છે. આત્મા જીવાત્મા છે કે પરમાત્મા છે, વગેરે વગેરે. સચ્ચિદાનંદ આત્મા કયો, જીવાત્મા કયો, આવું બધું. ઇન શોર્ટ આ મન બધું આખું જીવન આપણું આ કોન્શિયસ માઇન્ડ, બીજું કંઈ નહીં, લાઈવ માઇન્ડ. બધો વ્યવહાર કર્તા તરીકે હું અત્યારે બોલી રહ્યો છું, મન કર્તા, વક્તા, તમે સાંભળી રહ્યા છો, મન જવું ન, ચેતન મન ન હોય, કોણ શ્રોતા અને કોણ વક્તા? પછી ખ્યાલ આવે તમને? આખું લાઈફનું સર્વૈવ આ ચેતન મન છે. વ્યવહારમાં આત્માને વ્યવહાર સાથે કોઈ લાગતું ઓળખતું જ નથી. આત્મા કેવળ પ્રેરક. હું એના પર આવી રહ્યો છું. આત્મા કેવળ પ્રેરક. આત્મા મનને પ્રેરિત કરે છે, એના કારણે મનમાં પછી આ અહમવૃત્તિ ઉત્પન્ન થાય, કર્તાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું ઉત્પન્ન થાય. અને ઇન્દ્રિયો જે છે એને પ્રેરિત કરીને ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે. દરેકની પોતાનું ફિલ્ડ ઓફ એક્ટિવિટી છે. આનું પોતાનું ક્ષેત્ર છે. રૂપ રંગને પ્રકાશિત કરવાનું, આનું ક્ષેત્ર છે શબ્દને પ્રકાશિત કરવાનું, આનું ક્ષેત્ર છે સ્પર્શને પ્રકાશિત કરવાનું. શીત ઉષ્ણ સ્પર્શ, મૃદુ સ્પર્શ હોય, કઠિન સ્પર્શ,
એ બધાને પ્રકાશિત કરવાનું કામ ત્વચા, ત્વગિન્દ્રિયનું, અને સ્વાદેન્દ્રિયનું કામ સ્વાદને પ્રકાશિત કરવાનું. ગંધેન્દ્રિય આપણી છે નાસિકાનું કામ ગંધને પ્રકાશિત કરવાનું. એટલે આ બધા કામ કરી શકે છે કારણ કે પેલો આત્મા બેઠો છે. અને આત્મા બેઠો છે કારણ કે આત્મા બેઠો છે, સદાય બેઠો. કેમ સદાય બેઠો છે? કેમ ક્યાંય જાય નહીં? ક્યાં જાય? ક્યાં જાય? આકાશને જવું છે. એક વસ્તુની તમે જીવનમાં ક્યારેય ચિંતા નથી કરતા. બેગો ભરો, આ તો મારી જ વાત કરું, હું આવતો હોઉં અહીંયા તો બધો વિચાર કરું કે આ વસ્તુ લઈ જાઉં, આ વસ્તુ લઈ જાઉં, આ વસ્તુ લઈ જાઉં, બધી ચિંતા કરું, પણ એક વસ્તુની કદી ચિંતા નથી કરતો કે મને ત્યાં મળશે કે નહીં ઇન્ડિયામાં, અને એ છે આકાશ. સર્વવ્યાપી વસ્તુ ક્યાંય જાય જ નહીં. જ્યાં પણ જઈશ ત્યાં હાજર છું. અને આત્મા સદાય છે. જે છે એનું નામ જ આત્મા છે. તો છે પણ તો બધે રહેલું છે. એટલે તો કહીએ છીએ આત્માથી બધું વ્યાપ્ત છે. આ છે, હા બસ, તો એ છે પણ આત્મા છે. આ છે, હા છે પણ આત્મા છે. અવકાશ છે, આત્મા છે. અગ્નિ છે, આત્મા છે. છે પણ. બોલો હવે હવે આત્મા કેટલો છે કહો, ખ્યાલ આવે તમને? બસ એની સન્નિધિ માત્રથી સૂર્ય પણ એનું કામ કરે, ઇન્દ્રિયો એનું કામ કરે, મન પોતાનું કામ કરે, શરીર પોતાનું કામ કરે, હૃદય પોતાનું કામ કરે, જઠર પોતાનું કામ કરે, કિડની પોતાનું કામ કરે. બધા એની સન્નિધિ માત્રથી કામ કરે. પણ આવું હોય સન્નિધિ માત્રથી, એની હાજરી માત્રથી બધું કામ થતું હોય? પૂછો રાજેશને, ઓફિસમાં હાજર હોય ત્યારે બધા કામ કરે. બીજા જે પણ લોકોની ફેક્ટરીઓ હોય એ લોકો એ હાજર હોય તો આખું બધું બરાબર ચાલતું હોય. જેવા બહાર જાય જેવું કેવું થઈ જાય. પણ આને બહાર જવાનું કદી છે નહીં. આ કશે જઈ શકે એમ જ નથી. કારણ કે છે સ્વરૂપ છે, નથી એવું આવે જ નહીં ને. હા જોઈએ સાહેબ છે કે નહીં ઓફિસમાં, એ બરાબર છે ભાઈ. પણ આ તો બધી આ વસ્તુ બનવાની જ નથી. માટે સત કયું? ચૈતન્ય છે અને સત સ્વરૂપ છે, સચ્ચિત અને સર્વવ્યાપી આનંદ છે. સચ્ચિદાનંદ છું. મારી હાજરી માત્રથી બધું ચાલે છે. પણ સ્વામીજી વસ્તુ ગેરહાજર હોય તો તમે હાજર છો. વસ્તુ ગેરહાજર છે એવો અનુભવ કોને થયો? મને તો. માટે હું હાજર હોવો જોઈએ. વસ્તુની ગેરહાજરી શેનાથી પ્રકાશિત થઈ? મારાથી. વસ્તુની હાજરી શેનાથી પ્રકાશિત થઈ? મારાથી. માટે હું સદાય હાજર છું. જે સદાય હાજર હોય એનું મૃત્યુ ના હોય. મૃત્યુ એટલે શું? હાજર વસ્તુ ગેરહાજર બને, એમના મૃત્યુ. વિચારો તમે, પ્રત્યેક મનુષ્યના જીવનનું સર્વાઈવ આટલું જ છે. માણસો 20 માઇલ દોડે ને 25 માઇલ સાયકલ ચલાવે. અહીંયા તો ના ઓછું છે, ત્યાં તો બહુ છે આવું બધું. અને રોજ સવારે 5 ગોળી પેલી ગળી જાય ને પછી પેલો સૂંઠની ગોળી ખાય ને પછી પેલો ચ્યવનપ્રાશ ને કૌચાપાક ને ફલાણું ને ઢીકણું. શેના માટે? સ્વામીજી 2-5 વર્ષ વધારે મળે. જેને આત્મા કહો છો અને જેને આયુષ્ય વધારાની વાત કરો છો, ગમે એટલું વધારશો, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. છોડી દો શરીરને. આત્મા કહો છો. શરીર છે નહીં આત્મા. શરીરને આત્મા કહો ને પછી શરીરને અમર બનાવવાનો પ્રયત્ન કરીએ. બીજી વસ્તુ કે શરીરને અમર ન બનાવી શકાય તો કઈ નહીં, અમારે અમર નથી બનવું. પણ મૃત્યુ ડંખે છે. કેમ ડંખવું જોઈએ? ન ડંખવું જોઈએ ને. મૃત્યુ ડંખે છે કેમ? કોઈ પણ જગ્યાએ મૃત્યુ જો. આજે સવારે તમે આવતા હતા જે બધા બહાર નીકળતા હતા સંભળી એમ લઈને ગયા. એ કામ હૃદયમાં ગમ્યું નહીં આપણને. કેમ કેમ એવું થાય છે? કેમ મૃત્યુ નથી ગમતું? વિચારવાની જરૂર છે. એવું તો શું છે કે મૃત્યુ નથી ગમતું? વસ્તુનો અભાવ થઈ જાય, મને વસ્તુ ગેરહાજર બની જાય, મને કેમ નથી ગમતું? હું વિચાર્યું કદી? અને એ નથી ગમતું એટલું જ નહીં, મારું મૃત્યુ કદી ન થાય એના માટે અથાગ પ્રયત્ન કરો. અથાગ. ખાલી એક સામાન્ય આપણા જીવનની અંદર તમે વિચાર કરો, આ વેદાંત કયા સ્તરનું છે? અર્થાત મનુષ્યની બધી સ્ટ્રગલનો અંત આવી જાય. આત્માની સભાનતા, મારા વિશેની આવી જો સભાનતા કંઈક અંશે પણ જો આવે
જેટલે અંશે મારા સ્વરૂપની સભાનતા આવે એટલા અંશે મૃત્યુનો ભય જતો રહે. અને માટે આ સ્વામીજી આ બધું પુરાણો તો અમૃતત્વની વાતો કરે છે ને આ બધી વાતો જ કશી વાતો નથી, કોઈ વાતો નથી. ઇટ્સ અ ફેક્ટ ઓફ યોર લાઈફ. એ તમારા જીવનનું સત્ય છે આ કે તમે આવા છો. ઇન શોર્ટ, મૃત્યુ થતું નથી. ઇનફેક્ટ વૈજ્ઞાનિકો કહે છે કશાનું મૃત્યુ નથી. મૃત્યુ નામની ઘટના જ યુનિવર્સમાં નથી. વિચારો, આપણે તો અનાત્માની વાત કરીએ છીએ, એ લોકો તો બિચારા એને જ અનાત્માની જ વાત કરે ને, એમના માટે તો બીજું શું. આત્મા વિશેની વાત આવે એટલે એ લોકો કાન જ બંધ કરી દે. લેબોરેટરીની અંદર શું અન્વેષણ શેનું કરી શકો? જગતનું, અનાત્મા. એ લોકો કહે છે જગતનું મૃત્યુ નથી, ખાલી પરિવર્તન થાય છે. તમે બધા ઘણા જાણો છો આ બધી વસ્તુ. પરિવર્તન, પાણીનો જેટલો જથ્થો છે એટલો ને એટલો જ જળવાયેલો રહે છે, ફલાણું જે છે આ છે તે છે. ઇન શોર્ટ, આપણી સ્ટ્રગલ મૃત્યુમાંથી છૂટવાની એટલા માટે છે કારણ કે મારું સ્વરૂપ નથી. પાણી જે ગરમ કરો ને તેને એ સ્ટ્રગલ કરે છે, સંઘર્ષ કરે છે અને ગરમીમાંથી મુક્ત થઈ જવું છે. તમે ગેસ બંધ કરો એટલી વાર છે બસ. જો ઉષ્ણતા પાણીનું સ્વરૂપ હોય તો એ એની સાથે આરામથી રહી શકે છે. જે જેનું સ્વરૂપ હોય એની સાથે કમ્ફર્ટેબલી રહે, આરામથી રહે. હા, એની સ્વસ્થિતિ કહેવાય, એને સ્વસ્થતા કહેવાય. હા, એની સ્વસ્થતાનો અર્થ આવો છે, સ્વસ્મિન સ્થિતિ સ્વસ્થિતિ એટલે સ્વસ્થતા. જે આવે ને જાય એ સ્વસ્થતા ન હોય. આપણે આપણા શરીરની તંદુરસ્તી આપણી એ શરીરમાં એ પ્રકારની મિકેનિઝમ છે કે સ્વસ્થતા જળવાય. માંદગી આવે અને જાય. માંદગી મારું સ્વરૂપ નથી. માંદગી આવે અને સ્વસ્થતા મારું સ્વરૂપ છે. એવી રીતે જળમાં શીતળતા એનું સ્વસ્થ છે. જળમાં કોઈ સ્ટ્રગલ દેખાતી નથી. જળ શીતળતા સાથે જાણે કે કમ્ફર્ટેબલી રહે છે, એનું સ્વરૂપ છે. અગ્નિ ઉષ્ણતા સાથે સ્વરૂપથી રહે છે. જળ ઉષ્ણ છે એવું નહીં. એ જેવો ગેસ બંધ કરો એટલે તરત જ એ પોતાના સ્વરૂપ તરફ. એવી રીતે મૃત્યુમાંથી હું છૂટવાનો પ્રયત્ન કરું છું. એ બતાવે છે કે મૃત્યુ મારું સ્વરૂપ નથી. હું કેવો છું? અમરણ ધર્મા છું. એટલે પોતાના સ્વરૂપને જાણવું એ જીવનનું લક્ષ્ય છે. તમે જન્મ્યા ત્યારથી મૃત્યુમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરો છો, સ્ટ્રગલ કરો છો, અને મૃત્યુમાંથી મુક્ત થઈ જાઓ એને સફળતા કહેવાય. સફળતા આ રીતે પ્રાપ્ત થાય. અમરણ ધર્મ બની ન શકાય, કદી ના બની શકાય. જગતનું સ્વરૂપ જ ભગવાન કહે છે જાતસ્ય ધ્રુવમ એટલે નિશ્ચિત. ભગવાન કહે છે સોરી, હું કશું નહીં કરી શકું. જે શરીર આવ્યું છે જન્મથી એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ વાસ્તવની અંદર જે અમરણ ધર્મ છે અને જેને તું મરણ ધર્મ માનું છું એમાંથી તું મુક્ત થઈ જાય. આ પ્રકારના ખ્યાલ માંથી મુક્ત થઈ જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.